નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળ ફળિયાનો મેળો ભરાયો હતો, જેમાં બે રાજ્યના આદિવાસીઓ સમાજના લોકો આવ્યા હતા. છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડિયા ખાતે યોજાયેલ ગોળ ફળિયામાં મેળામાં આદિવાસી સમાજના લોકોએ શ્રીફળ ફોડી પૂજા અર્ચના કરી. બાધા રાખનાર વ્યક્તિ લાકડાના માસડા ઉપર દોરડું બાંધી ગોળ ગોળ ફર્યા હતા, જ્યારે આદિવાસી સમાજના લોકો રામઢોલ વગાડી આદિવાસી ટીમલીના તાલે નાચ્યા હતા. જ્યારે આદિવાસી મહિલાઓ એક જ કલરના કપડાં તેમજ ચાંદીના આભૂષણો પહેરીને આવી હતી. ગોળફળિયામાં સંતાન પ્રાપ્તિ માટે તેમજ ઘરની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમજ સમગ્ર જિલ્લામાં રોગચાળો ના ફેલાય તે માટે પૂજા કરવામાં આવે છે. આ મેળાની પરંપરા ખાસ એ છે કે ગામના અલગ અલગ ગોત્રના લોકો પોતપોતાના રીતિ રિવાજ પ્રમાણે એમનું આયખું એ નિભાવે છે. એમાં એવું છે કે જે માથડ ઉપરનો બાંધે છે ડામરિયા જ્ઞાતિવાળા, અને જે બેસવાનું છે એ પણ ડામરિયા જ્ઞાતિવાળાને, અને જે માસડો ફેરવાનો એ આપણે બામણિયા જ્ઞાતિવાળા. અને એવી રીતે ગામના અલગ જ્ઞાતિઓ થઈને આખા માછડાને તૈયાર કરે છે. અને આજના દિવસે એને શાંતિથી ભાઈચારા રીતે અને સમૃદ્ધ આરામથી આ મેળાને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આ આદિવાસી સમાજની એક મોટી પરંપરા છે, એ વર્ષોથી ઉજવે છે. અને એ પેઢી દર પેઢી આવી રીતે ઉજવવામાં આવે છે. અને મારા દાદાના પરદાદા બી આવી રીતે ઉજવતા હતા, અને અમે પણ ઉજવશું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.